i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। હિંમતનગરના અમીરગઢ ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો। તારીખ 11/4/2025 શુક્રવારે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સ્થળ જ્ઞાનજ્યોતિ માધ્યમિક શાળા અમીરગઢ ખાતે સમય સવારે 9 થી 12:30 સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી ધુડાભાઈ પટેલ પ્રમુખ, શ્રી ભગવેશભાઈ પટેલ દૂધ મંડળી સભ્ય તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ બારોટ તથા અન્ય ગામના આગેવાનો દ્વારા ધન્વંતરી વંદના સાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી। આયુર્વેદિક સારવાર પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી, યોગ વિશે માહિતી આપવામાં આવી, પોષણ વિશે આંગણવાડીના બાળકોને માહિતી તથા તપાસ કરવામાં આવી। પત્રિકા વિતરણ કરવામાં આવ્યું, જેમાં આયુર્વેદિક ઓપીડી 92, આરોગ્ય પરિસંવાદ 180, ચાર્ટ પ્રદર્શન 180, પત્રિકા વિતરણ 55, આંગણવાડી તપાસ 11 અને શાળા આરોગ્ય તપાસણીમાં 50 જેટલી સંખ્યા થઈ હતી। કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર વિમલ ડી ચૌહાણ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું બાંકોર, ડોક્ટર હેમલજી સુથાર, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું નવી સિવિલ હોસ્પિટલ ગઢોડા રોડ હિંમતનગર અને ફાર્મા શ્રી કનુડી પંચાલ તથા સેવક બાંકોર દ્વારા સેવા આપી હતી। સમગ્ર આયોજન GMERS આયુ સિવિલ હોસ્પિટલ હિંમતનગર દ્વારા કરવામાં આવ્યું છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।